એક ડૉક્ટર બનાવવા પાછળ સરકાર 5 કરોડ રૂપિયા ખર્ચે છે. કોઈ પણ રાષ્ટ્રનો સૌથી પ્રથમ એનો નાગરિક હોય છે. કોઈ પણ ડૉક્ટર સરકારી હોસ્પિટલમાં સેવા કરવા તૈયાર નથી. 70 વર્ષથી વધુના લોકોને હેલ્થ કવર એટલે કે હેલ્થ ઇન્સ્યોરન્સમાં આવરી લેવામાં આવ્યા છે. ડૉક્ટરને પોતાને સારી પ્રેક્ટિસ કરવી હોય તેને ગામડામાં જવું પડશે. એક પૈસાવાળાને જેટલી કક્ષાની સારવાર મળે એ જ આઈસીયુ, એ જ રૂમ, એ જ કેટેગરી, એ જ પ્રકારની સર્વિસ, એ જ ડૉક્ટર, એ જ એક્સપર્ટ, આ બધા જ લાભ તમને આ કાર્ડમાં મળે છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. થોડા દિવસ અગાઉ સેન્ટરે એક ડિસિઝન લીધું છે અને એના હેઠળ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષથી વધુના લોકોને હેલ્થ કવર એટલે કે હેલ્થ ઇન્સ્યોરન્સમાં આવરી લેવામાં આવ્યા છે. આ બાબતે વિગતે ચર્ચા કરવા આજે આપણી જોડે છે જયરાજસિંહ પરમાર. તેઓ ગુજરાત ભાજપના પ્રવક્તા છે. વેલકમ જયરાજસિંહજી વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. વાઇબ્સ ઓફ ઇન્ડિયા એવું માને છે કે આ એક ખૂબ જ સરસ પગલું લીધું છે. જયરાજસિંહજી, આપની પહેલી પ્રતિક્રિયા શું છે આના અંગે? એક વાત બહુ સ્પષ્ટ કહું કે આ એકદમ સામાજિક સુધાર ઉપર ખૂબ મોટું પગલું છે સોશિયલ રિફોર્મ્સમાં. અને કાળક્રમે જેમ ડાર્વિનનો નિયમ છે કે સમયની સાથે તાલ મિલાવવો પડે, એટલે સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ, સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ જેવી આ વાત છે કે જેમ સમયની સાથે તાલ મિલાવીએ તો વધુમાં વધુ સારા પરિણામો મળતા જાય છે. એક વસ્તુ એવી હતી કે જે તે વખતે તત્કાલીન સમયમાં જરૂરી હતી, આજે નથી. એવી જ રીતે તમે આસપાસની બદલાતી પરિસ્થિતિ પ્રમાણે કોઈ પણ જીવ માત્ર એને અનુકૂળ થવા કોશિશ કરે, એ ન કોશિશ કરે તો ઘસાઈને નાશ પામે છે. તમે જો ડાયનોસોર પ્રાણી છે તો આજે એનું અસ્તિત્વ નથી. હાથી કરતાં મોટું પ્રાણી હતું, પણ એને સમયની સાથે તાલ ના મિલાવે. એમ સરકારી યોજનાઓમાં પણ આજથી 20 વર્ષ પહેલાં એ યોજના કદાચ વાયેબલ હતી, આજે ન પણ હોઈ શકે. જમાનો બદલાયો, ટેકનોલોજી બદલાઈ, નવા સંસાધનો થયા, રિસર્ચ પણ થયા, રોગોના વાયરસના પ્રકારો પણ જુદા જુદા થયા અને અનેક પ્રકારે એની રિમેડીઝ પણ થઈ છે કાળક્રમે. અને સમયની જરૂરિયાત મુજબ વિશ્વમાં આજે ભારત જે રીતે દુનિયાની ત્રીજી શક્તિની રીતે ઉભરી રહી છે એમાં બધા લોકોનો ફાળો છે. પણ જે રીતે એક ધારા ભારત જે રીતે વિકાસની જે ગતિ છે એ ગતિમાં આપણે રોકેટ સાયન્સની કંઈ બહુ મોટી મોટી વાતો નથી કરતા, પણ જે ગતિ છે એ ગતિની દિશામાં ખૂબ આગળ વધી રહ્યું છે. ઓકે. અને જયરાજસિંહજી, આપણે દર્શક મિત્રોને એ જણાવશું કે આમાં 5 લાખનું કવરેજ મળે છે જે 70 વર્ષથી ઉપરના વ્યક્તિ છે, વડીલો છે તેઓને, અને એ કોઈ પણ ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડના હોય એમને આમાં આવરી લેવામાં આવશે. ધારો કે ઘરમાં 2 વ્યક્તિ છે કે જેમની ઉંમર 70 વર્ષથી વધુ છે, તો એમાં 2 જણ વચ્ચે આ 5 લાખ રૂપિયાનું કવરેજ ડિવાઈડ થશે. અને માની લો કે તેઓ અગાઉની સ્કીમમાં પણ બેનિફિશિયરી છે તો તેઓને આ 5 લાખ રૂપિયાનું ટોપઅપ મળશે. તો જયરાજસિંહજી, આપને એ પૂછવું હતું કે તમને શું લાગે છે, શું કારણ છે કે સરકારે આ નિર્ણય લીધો કે આપણા 70 વર્ષથી વધુ ઉંમરના વડીલોને આ યોજના હેઠળ આવરી લઈએ? નંદીને બહુ સરસ પ્રશ્ન કર્યો છે. એના થોડાક અગાઉના પરિપ્રેક્ષમાં જવું પડશે. કોઈ પણ સરકાર હોય લોકતંત્રમાં, અને લોકતંત્ર ન હોય ત્યાં પણ સરવાળે કોઈ પણ રાષ્ટ્રનો સૌથી પ્રથમ એનો નાગરિક હોય છે. પાશ્ચાત્ય દેશો હોય, વિકસિત દેશો હોય, વિકાસશીલ દેશો હોય, ત્યાં પણ પોતાનો નાગરિક એ સૌથી પહેલી એમની પ્રાયોરિટી હોય છે. હવે એ રીતે તમે બહુ આપણી ખાસ કરી અને ભારત રાષ્ટ્રની વાત કરીએ, ઇન્ડિયન યુનિયનની, તો સૌથી પહેલી વાત એ આવે કે જે દેશની સરકારો અને એનું બજેટરી પ્રોવિઝન, એ બંનેની અંદર કેટલાક રેવન્યુ જનરેટર હોય અને કેટલાક સર્વિસ યુનિટ હોય છે. એટલે આપણે એમાં બહુ ડિટેલમાં ના જઈએ, પણ ઇન્કમ ટેક્સથી લઈને ટેક્સેશન, જીએસટી, બીજું ત્રીજું ઘણું બધું, અને એક્સાઇઝ, સેન્ટ્રલ બધું એ રેવન્યુ જનરેટર છે. એટલે રૂપિયો ક્યાંથી ઊભો કરવો અને રૂપિયો ક્યાં ખર્ચવો, આ બહુ સ્પષ્ટ એની ગાઈડલાઈન હોય છે. હવે આ રાષ્ટ્રની અંદર રેવન્યુ જનરેટરની વાત જવા દઈએ, પણ સર્વિસ સેક્ટર છે તો દેશના નહીં દુનિયાના સૌથી 2 મોટા સર્વિસ સેક્ટર છે. એક છે શિક્ષણ ને બીજું છે આરોગ્ય. શિક્ષણ છે એ હ્યુમન રિસોર્સ છે, એટલે માનવ સંસાધનની દિશામાં જેટલા આગળ જવાય એટલા રિસર્ચમાં જેટલા છેક ચંદ્ર અને મંગળ સુધી પહોંચવાની
વાતો છે. ચંદ્ર ઉપર તો પહોંચી ગયા અને અનેક આપણે ઉપગ્રહો છોડી દીધા અને ખૂબ આપણે પ્રગતિ પણ કરી છે. અને એક નહીં, અનેક ક્ષેત્રોમાં આપણા આરોગ્યની વાત છે, પણ આરોગ્ય સિવાયના કેટલાય ક્ષેત્રો છે. જેમ આપણો ખેતી પ્રધાન દેશ છે તો કૃષિ છે, તો કૃષિની અંદર તમે જીનેટિકલી મોડિફાઈડ જે ક્રોપ છે જીએમસી, તો અત્યારે પહેલાં એમ કે એક વીઘાની અંદર આપણે માનો કે તમે 10,000ની ઉપર લઈ શકતા હતા, અથવા તો એક વીઘાની અંદર તમે 10 મણ ઘઉં લઈ શકતા હતા. આજે એક વીઘાની અંદર 25 મણ ઘઉં લઈ શકીએ છીએ. એટલે કે 25-30 હજાર રૂપિયા સુધી આવે કે પહોંચ્યા છીએ. એની પાછળ કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ સંશોધનો, સ્વામિનાથન જેવા વૈજ્ઞાનિકોનો જેમ ફાળો છે, એમ આ દિશામાં પણ દિવસે દિવસે ખૂબ પ્રાઇવેટ સેક્ટર અને ગવર્મેન્ટ સેક્ટર એટલે સર્વિસ સેક્ટર બંનેમાં એ દિશામાં ખૂબ પ્રગતિ થઈ છે. હવે આપણે આજે ભેગા થયા છીએ આપણા વાઇબ્સ ઓફ ઇન્ડિયાના પ્રતિષ્ઠિત માધ્યમથી પીએમ જય યોજનાની, એટલે કે પ્રધાનમંત્રી આરોગ્ય યોજના માટેની જે સ્કીમ છે એ સ્કીમ સમજવા જેવી છે. પહેલાં શું હતું કે પહેલાંના અગાઉની સરકારોમાં જે માળખું હતું એ કાળક્રમે બદલાય છે. પહેલાં દિલ્હીમાં એમ્સ પણ થયેલી, નીચેથી તમે ગ્રાઉન્ડ ઝીરોથી ધરાતલથી શરૂ કરો તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો એટલે પીએચસી, પછી સામૂહિક આરોગ્ય કેન્દ્રો એટલે સીએચસી કર્યા, પછી થોડાક ટાઉનમાં એટલે કે અર્બન ક્ષેત્ર હોય, સેમી અર્બન, અર્બન પણ નહીં સેમી અર્બન, એમાં યુએચસી એટલે અર્બન હેલ્થ સેન્ટર શરૂ કર્યા, પાછા એના સબ સેન્ટરો. આજે તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર છેક સબ સેન્ટર સુધી પહોંચી ગઈ છે. અને સબ સેન્ટર એટલે ગામમાં પીએચસી તો હોય પણ એનાય સબ સેન્ટર, એટલે જેમ એક બાજુ ઘણીવાર મોલાર ક્લિનિકની બધી વાતો થાય છે, એમ પીએચસી, યુએચસીથી પછી તાલુકા મથકે સિવિલ હોસ્પિટલ હોય, જિલ્લા મથકે સિવિલ હોસ્પિટલ. તમે અમદાવાદમાં આવો તો એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ છે. તમે વડોદરામાં જાઓ તો એસએસજી છે, જામનગરમાં જાઓ તો ઇરવિન છે, રાજકોટમાં તો હવે એમ્સ બની જ રહી છે. દરેક એટલે આ આખું માળખું હતું. પણ ખાટલે ખોડ ક્યાં હતી એવું ટીકા કરવાના આજે મતનો નથી, કારણ કે આપણે જે વાત કરવા ભેગા થયા છીએ એ મુદ્દો અલગ છે. પણ જે માળખું હતું એ માળખાની અંદર વાસ્તવિક રીતે જ્યાં સરકારી તંત્ર હોય ત્યાં સ્વાભાવિક છે કે જેટલી તીવ્રતા પ્રાઇવેટ સેક્ટરમાં જોબ સિક્યોરિટીના કારણે જે ઊભી થાય છે એટલી સારી સર્વિસ સરકારમાં ના આપી શકો તમે. આજે તમે જુઓ બોન્ડેડ ડૉક્ટરો, એના કડક કાયદા કરવા પડે, એના બોન્ડ લેવા પડે, તો આજે એક ડૉક્ટર બનાવવા પાછળ સરકાર 5 કરોડ રૂપિયા ખર્ચે છે, તો બી કોઈ પણ ડૉક્ટર સરકારી હોસ્પિટલમાં સેવા કરવા તૈયાર નથી. એને નોકરી કરવી છે તો પાછા શહેરોમાં જ કરવી છે. આ સોશિયલ ઓડિટનો વિષય છે. આ માત્ર આરોગ્યનો નથી, ઓડિટનો વિષય છે. હું 1 મિનિટમાં મારી વાત પૂરી કરીશ. કારણ કે ગામડાની અંદર પીએચસી છે તે કોઈ ગામડામાં જવું જ નથી. ગામડામાં એટલે નથી જવું કે ગામડામાં જાય તો પછી કોઈ દીકરી આપવા તૈયાર નથી. સરકાર ફરજ પાડી શકે છે, પાડી શકે છે, સરકાર પાડે જ છે. એટલે તો બોન્ડની પદ્ધતિ લાવ્યા કે ભાઈ તો ના હોય તો તમારે બોન્ડ આપવા પડે. એટલે 5-10 લાખના બોન્ડ હોય એ પૈસા તમારે ભરવા પડે, તમે જો ન જાઓ તો. ગામડાઓમાં પણ એટલી સરસ સુવિધા આપણે કરીએ કે જેથી કરીને સિટીનો જે ડોક્ટર છે એ પણ પ્રેરાય કે ના હું ગામડામાં જઈને ગામડામાં જાય. અથવા તો પછી ડિમાન્ડ સપ્લાયની થિયરી પ્રમાણે જ્યારે અતિરેક થશે તો ગામડામાં જવું પડશે, ફરજ પડશે. ડૉક્ટરને પોતાને સારી પ્રેક્ટિસ કરવી હોય તેને ગામડામાં જવું પડશે. મને આટલી ખબર પડે છે. આજે તમે જુઓ ભારત ગામડામાં વસે છે. વસે જ છે. આજે 8 લાખ કરતાં વધુ દેશમાં ગામડા છે. ગુજરાતમાં 18,034 ગામ છે. તો મારી વાત એ છે કે આજે નહીં, ફરક તો પડ્યો છે, નથી એવું નથી. તમે 5,000 કરતાં વધુ વસ્તી ધરાવતા ગામોમાં તમને એમબીબીએસ ડૉક્ટરના પાટિયા તમને જોવા મળે, જનરલ પ્રેક્ટિશનરના. એકદમ બહુ મસ્ત સરસ વિષય તમે પસંદ કર્યો છે. એકલા આ કાર્ડ પૂરતું નથી, પણ એના કારણે જે સ્વાસ્થ્ય સુવિધાઓ અને બાકીની જે એસેન્શિયલ જે સર્વિસ છે, રેમેડીઝ એક ફરજિયાત છે. દાખલા તરીકે સાપ કરડ્યો, સર્પદંશ, તો એની રસી, એના નિયમો રાખવી પડે. અડકાયું કૂતરું તો કૂતરું કરડવાની રસી. તો આ બધા જે પાયાની હેલ્થ સર્વિસીસ છે એ સેક્ટરની અંદર હજુ ઘણા બધા પ્રયત્નો કરવાથી સફળ થઈશું. ખૂબ પ્રગતિની દિશામાં છીએ. એવું નહીં કે ભારતીય જનતા પાર્ટી સરકાર છે એટલે કહું છું, પણ દાખલા તરીકે અત્યારે જે રીતે સરકાર કામ કરી રહી છે એ ગુજરાતની અંદર આજે મેડિકલ કોલેજ પાછા 3 ત્રિસ્તરીયમાં, એટલે જીમર્સ બી જુદી છે, પ્રાઇવેટ જુદી છે, સરકારી મેડિકલ કોલેજો છે. દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ. સમજો આખા દેશમાં ક્યાંય નથી. દરેક જિલ્લામાં એક સિવિલ હોસ્પિટલ, એના સંલગ્ન મેડિકલ કોલેજ. હવે 3-4-5 જિલ્લા નંદીની વાત કરું
તો ખૂટે છે મને ખ્યાલ છે પણ બહુ ડિટેલ વિવરણમાં જતો નથી પણ દરેક જિલ્લા મથકે સિવિલ હોસ્પિટલ ત્યાં મેડિકલ કોલેજ એટલે એટલી દિશામાં આપણે પ્રગતિ કરી છે અને એના જ કારણે સરકારે જે લોકો હવે મુદ્દો મહત્વનો એ છે કે આ ટેકનિકલી આ જ્યારે શરૂઆત કરી ત્યારે RSBY નામની એક યોજના શરૂ કરી હતી, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના, જેના અંતર્ગત એના ક્રાઇટેરિયા છે, અલગ અલગ ક્રાઇટેરિયા છે. દાખલા તરીકે કેવી રીતે કે તમે એમાં ચલો યોજના બનાવી તો પહેલાં યોજનાનું કાર્યક્ષેત્ર શું રહેશે, તો યોજનાનું કાર્યક્ષેત્ર નક્કી કરવા માટે સરકારે સ્પષ્ટ રીતે કેટલાક ધારાધોરણો નક્કી કર્યા છે, એની ગાઈડલાઈન નક્કી કરી છે કે સૌથી તો NFSA યોજના હેઠળ જે લાભાર્થી હોય, નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ, તો નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ NFSA હેઠળ જેટલા લોકો એના લાભાર્થી હોય એ કેમ નક્કી કર્યું કે ઓલરેડી NFSA યોજનામાં લાભ કોને મળવાનો છે, 80 કરોડ ગરીબનો જે અનાજ આપવાની વાત છે એ NFSA યોજના હેઠળ જેટલા લોકોને અનાજ મળે છે એનો મતલબ કે એ બિલો પોવર્ટી લાઈન છે, એ બિલો એટલે BPL છે, તો એમને સીધો લાભ મળે કારણ કે એ લોકો ઓલરેડી એક પરીક્ષામાંથી પસાર થઈ ગયા છે. હવે એવી રીતે બીજી તમે BPLના સર્વે કર્યા છે તો એ પણ આવી જાય છે. એના સિવાય દાખલા તરીકે તમે કોઈ રાષ્ટ્રની સેવામાં લશ્કરમાં હોય તો તમે એની સ્વાસ્થ્ય યોજનાઓનો તમને લાભ મળતો હોય. આપણે રાજ્ય સરકારમાં 2 યોજનાઓ છે એવી, ESIS પણ છે અને ESIC પણ છે. હા, એટલે આમાં બીજો સવાલ આગળ કરીએ એના પહેલા એક વસ્તુ દર્શક મિત્રોને એ પણ જણાવવાની કે આમાં જો ESICમાં જે લાભાર્થી છે, ઓકે, સો એ લોકોને પણ આનો લાભ મળી શકશે જી. હા, કેમ મળશે? પરંતુ જે ગવર્મેન્ટની સ્કીમના લાભાર્થી છે એમણે ચૂઝ કરવાનું રહેશે કે આ નવી યોજનાનો બેનિફિટ લેવો છે કે ગવર્મેન્ટની યોજનાનો બેનિફિટ લેવો છે. વાઇબ્સ ઓફ ઇન્ડિયાના પ્રતિષ્ઠિત માધ્યમથી કહું છું કે આ બહુ સમજવા જેવી હેરલાઇન ડિફરન્ટ છે, પાતળી ભેદરેખા છે. કેમ એ સમજો. તમે જો ESICનો લાભ લો છો બરાબર, તો એનો લાભ તમને અહીંયા મળવાનો છે. કેમ મળવાનો છે કે એ પ્રીમિયમ પાત્ર છે જી. તમે ESICમાં કોણ ભરે છે એ પાછો જુદો વિષય થયો, પણ આ તમે ESIS અને ESIC બંનેનો લાભ લો છો પણ એ પ્રીમિયમને પાત્ર છે, પ્રીમિયમ ભરીને તમને લાભ મળે છે. તમે દાખલા તરીકે સરકારી રાજ્ય કામદાર વીમા યોજના હેઠળ છો પણ એ તમારા આવતા વેતનમાંથી એ વીમોનો પ્રીમિયમ કપાય છે, એટલે તો તમારો સ્ટેચ્યુટરી રાઇટ કે તમે પ્રીમિયમ ભરો છો એનો તમને લાભ મળે છે. એટલે એ ESIS કે ESIC હોય તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકશો. પછી દાખલા તરીકે સરકારનો એટલે લશ્કરમાં બીજે જેટલી સ્વાસ્થ્ય વીમા યોજનાઓ છે એ, અથવા તો તમે પોતે સમજો, આપના માધ્યમથી ફરીથી કહું છું કે ગુજરાતની જનતા જાણે કે તમે પોતે કોઈ પણ મેડિકલ ક્લેમનું સ્વાસ્થ્ય સુરક્ષા કવચ ધરાવતા હોય એને પણ આનો લાભ મળશે. કેમ મળશે? કારણ કે એ તો હું મારા પૈસે મને મળે છે એ લાભ, કારણ કે મેં પ્રીમિયમ ભર્યું છે, તો એ પ્રીમિયમ એ ભર્યું છે એટલે મને લાભ મળે છે. એટલે સરકારે બહુ સમજણ સાથે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા પછી નક્કી કર્યું છે કે તમારે ઓવરલેપિંગ ન થાય, ડુપ્લિકેટ ન થાય, છતાં એવા લોકો લાભ મળે. એટલે અને બીજો આનો આશય એ છે કે એક ગરીબ વર્ગની વ્યક્તિ તમે જ્યારે પ્રાઇવેટ સેક્ટરમાં જાઓ અને એ જ વ્યક્તિ જ્યારે સરકારી દવાખાનામાં જાય, તફાવત તો 100% આપને લાગવાનું. એટલે તમે કોઈનાય મોહતાજ ના રહો, તમારે કોઈની ગરજ ના રહે. અને જે વ્યક્તિ એક માલેતુજારને, એક પૈસાવાળાને જેટલી કક્ષાની સારવાર મળે એ જ ICU, એ જ રૂમ, એ જ કેટેગરી, એ જ પ્રકારની સર્વિસ, એ જ ડૉક્ટર, એ જ એક્સપર્ટ, આ બધા જ લાભ તમને આ કાર્ડમાં મળે છે. તમે 70 વર્ષની જે આયુ કરી એ 70 વર્ષની જે આયુ કરી એમાં સૌથી મહત્ત્વનો રોલ એ છે કે 16 થી 59 સુધીનો એનો એવરેજ ક્રાઇટેરિયા હતો કે ભાઈ 16 થી 59 સુધી એનો લાભ લઈ શકાશે. તો આજે 60 હતી એટલે 70 કરી, શોર્ટ વાત લીધી છે. 10 વર્ષ વધાર્યા છે, 10 વર્ષ વધાર્યા છે એટલે બીજા 6 કરોડ જેટલા લોકોને આનો લાભ મળવાનો છે. અને આના રજિસ્ટ્રેશન્સ લગભગ 1 અઠવાડિયામાં શરૂ થઈ જશે અને એ આયુષ્યમાન ભારત પોર્ટલ ઉપરથી થઈ શકશે અને KYC થઈ ગયા પછી તમે ઇમિડિયેટલી એના લાભ ઉઠાવી શકવાના છો. મેં 6 કરોડ ગણ્યા નથી, કયા આધારે કયા એ પણ આપને કહું ને આપના માધ્યમથી એ પણ જણાવું. સર્વે કહે છે કે એટલા માટે
કે 2011ના જે સેન્સસ છે SECC નું જી સોશિયલી એન્ડ ઇકોનોમિકલ કાસ્ટ સેન્સસ કહેવાય ને, જી બરોબર. SECC 2011ના આધારે હું આપને બીજી એક વાત કરું કે કોઈ પણ સેન્સસ એ આખા સમાજનું વ્યક્તિગત રીતે વર્ગીકરણ કર્યા પછી એનું પૃથ્થકરણ, એટલે કે રો એન્ડ એનાલિસિસ, એટલે રિસર્ચ એન્ડ એનાલિસિસ, એટલે માત્ર ક્લાસિફિકેશન નહીં, એકલું વર્ગીકરણ નહીં, વર્ગીકરણ પછી પૃથ્થકરણ એટલે કે એનાલિસિસ, એ બંને કર્યા પછી એક છતની નીચે કેટલા પરિવાર રહે છે, એમાં દીકરીઓ કેટલું ભણી છે, દીકરાઓ કેટલું ભણ્યા છે, એના પછી એમને પગાર ધોરણ કેટલા છે, સ્વાસ્થ્યમાં કેટલા છે, રોગ કેટલા છે, એમાં પાછા હઠીલા રોગો કેટલા છે, બીજા બધા મહાવ્યાધિઓ કેટલી છે. તો આ બધાના સર્વે, જેમ કે છેલ્લો 2011 સેન્સસ થયો હતો એમાં 29 મુદ્દા હતા. થોડું વાત વિષયની હોય, 29 મુદ્દા હતા. એ 29 મુદ્દાઓની અંદર જે પૂછવામાં આવ્યું છે એના આધારે યોજનાઓ બને છે. એટલે જે SECC 2011ની છેલ્લી 21માં તો થઈ નથી, નહીતર આ યોજના આપણે 21ના હેઠળ આવત, પણ 2021માં કોરોના હતો, 19-20માં એટલે 21ની નથી થઈ. એટલે 2011ના SECC જે કર્યું ટૂંકમાં કાસ્ટ સેન્સસ સોશિયલી ઇકોનોમિક, એટલે સામાજિક રીતે પછાત જે છે, અને એટલું સામાજિક નહીં, શૈક્ષણિક પણ, એટલે ઇકોનોમિકલ પછાત, એ ના આધારે એકવાર નક્કી કર્યું કે ભાઈ એવરેજ રાષ્ટ્રમાં 10 કરોડ પરિવારો એમાંથી નીકળે છે. એ 10 કરોડ પરિવારો જે છે, એવરેજ એક પરિવારમાં 5 જણા હોય, એટલે આ આખી યોજનામાં કવર કેટલું થશે તો 50 કરોડ, અને 50 કરોડ લોકો એટલે 40%. અને એક સ્ટડી પ્રમાણે છે કે 2011નું જે સેન્સસ છે એમાં લગભગ 8.6% લોકો 60 વર્ષથી વધુના હતા, અને જે 2050 સુધી 19.5% થવાની સંભાવના છે. અને આ એક જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં એનું વચન આપેલું હતું. એટલે બહુ સરસ વાત કરી, એના ઉપર હું પ્રકાશ પાડું. જો કે ઘણું સુધારવાની જરૂર છે, એસ્પેશિયલી આપણે ગુજરાતની વાત કરીએ તો માળખાકીય લેવલમાં, વિલેજ લેવલે ઘણા સુધારા કરવાની જરૂર છે, પણ તે છતાં આ એક પ્રોમિસ હતું જે ફૂલફિલ કર્યું છે. એટલે એ સંકલ્પ પત્રમાં હતું અને એનું વચન આપ્યું છે. એટલે એક જે મેનિફેસ્ટો હતો એનો એક મુદ્દો પૂરો થયો છે. પણ એ સિવાય સૌથી અગત્યની વાત જે કરી કે 8%થી લઈને તમે 19% સુધીની વાત કરી, સૌથી ઉડીને આંખે વળગી એવી બાબત એ છે કે તમે 1947માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે સરેરાશ આયુષ 50 વર્ષ હતું. એના પછી 2 સેન્સસ ગયા પછી સરેરાશ આયુષ એનું 55 વર્ષ 60 વર્ષ થયું. આજે સરેરાશ આયુષ 80 સુધી પહોંચી ગયા છે. એનો મતલબ એવો થયો કે તમે પર્યાવરણમાં સુધારો કર્યો છે, તમારી ફૂડ સિસ્ટમમાં સુધારો કર્યો છે, તમે જે સ્વાસ્થ્યની સુવિધાઓ આપો છો, એટલું કોઈ દવાઓથી જીવી શકાય એવું નથી. તમારો સામાજિક દરજ્જો સુખી હોય, તમારી માનસિક સ્થિતિ, તમારો સૌથી આરોગ્ય અથવા તો શરીર ઉપર સૌથી વધુ કોઈ અસર કરતું પરિબળ હોય તો માનસિક સ્થિતિ છે. તો તમારી માનસિક સ્થિતિ, એટલે હું એવું નથી કહેતો કે બધું રામરાજ થઈ ગયું ને બધું સુખાકારી છે ને સોનાના નડિયા છે, એવી કોઈ મુદ્દો નથી. મારી વાત એટલી છે કે તમે આજથી 50 વર્ષ પહેલાં, અને એમાં કોઈ દોષ દઉં છું એવું નથી, એ સમયના કાળક્રમે જે સુધારાઓ થાય છે એમાં સરેરાશ આયુષ પહોંચી ગઈ, એટલે જે આ ટકાવારી છે એ તમે એના પછી બી આગલા વર્ષોમાં જશો તો આ કાર્ડનો સૌથી મહત્વનો ઉપયોગ છે ને એ સોશિયલ ઇમ્પેક્ટથી આવે છે. કઈ રીતે? એના ઉપર પછી જઈએ. સોશિયલ ઇમ્પેક્ટ એ બહુ જ મહત્વનો મુદ્દો છે જે આપણે ચર્ચા કરવી છે એના અંગે. પણ એ પહેલાં મારે તમને એ સવાલ પૂછવો છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ કઈ રીતે એન્શ્યોર કરશે કે આ કાર્ડનો બેનિફિટ બધા સુધી પહોંચે? કારણ કે અગાઉના કાર્ડ્સમાં એવું થતું હતું, જ્યારે કે ઇન્કમ લિમિટ હોય ત્યારે ઘણા એનો મિસયુઝ કરતા હતા. આમાં મિસયુઝ થાય એવી સંભાવના જ નથી, પરંતુ આનો સદુપયોગ લોકો કરી શકે એના માટે કઈ રીતે એમને આસિસ્ટ કરશો તમે? જુઓ, એક વાત બહુ ફરીથી આપણા ધ્યાન ઉપર મૂકો કે કોઈ પણ યોજના બને, કોઈ પણ ટેકનોલોજી આવે એટલે હંમેશા એના 2 પાસા હોય છે. એનો સદુપયોગ પણ કરી શકાય, દુરુપયોગ કરી શકાય. હાઈએસ્ટ ટેકનોલોજીથી ટ્વિન ટાવર તોડી પણ શકાય છે,
અને એના જ ટેકનોલોજીથી મારવા આવતું રોકેટને પણ તોડી શકાય છે. એટલે હવે તમે કઈ દિશામાં જવા માગો છો એ અગત્યનું છે. પણ ભારતીય જનતા પાર્ટીની જે આપે વાત કરી એમાંથી હું થોડોક જુદી વાત કરું, એનાથી થોડી આગળ વાત કરું કે દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર કે રાષ્ટ્રની ભારતની સરકાર બંનેનો એક વાત બહુ સ્પષ્ટ છે કે રોગોને દેશવટો આપવાનો છે. તમે ખૂબ દારૂ પીઓ ને તમારું લીવર ખરાબ થઈ જાય એમાં કોઈ કશું નહીં કરી શકે, કારણ કે એના બધા નિયમો છે. પણ જે નાગરિક, આ રાષ્ટ્રનો નાગરિક સ્વસ્થ રહેવા માગતો એના માટે અનેક યોજનાઓ છે. એ યોજનાના કારણે મહત્ત્વની આ વાતમાં કાર્ડની મુદ્દો એ છે કે 70 વર્ષની આયુષ તો ચલો એનો ક્રાઇટેરિયા વધાર્યો, પણ કાર્ડથી મેં કહ્યું એમ કાર્ડથી જે ફાયદા થાય છે એ ખૂબ થાય છે. કારણ કે ડૉક્ટર જે છે આખી ફ્રેટર્નિટી, ડૉક્ટર ફ્રેટર્નિટી છે એ અને હોસ્પિટલ્સ ચેન આખી એ બંને આનાથી એક દિશામાં વધુ આગળ વધ્યા. કેમ આગળ વધ્યા? કારણ કે દાખલા તરીકે કોઈ ડૉક્ટર છે એને સારામાં સારા સાધન વસાવવા હોય. હું વાત કરું દાખલા તરીકે બાયપાસ સર્જરી હોય અથવા તો તમે અત્યારે એન્જિયોગ્રાફી કરાવો તો સ્કેન, સીટી સ્કેન વાળી એન્જિયોગ્રાફી બી આવી ગઈ છે. કદાચ ટેકનિકલી નામ મારું સાચું ખોટું હોઈ શકે. તો એક વાત શોર્ટ છે કે દેશની અંદર 10 કરોડ પરિવાર એટલે 50 કરોડ લોકો, એના લાભાર્થીઓ બેનિફિશિયરી 50 કરોડ છે. 60 કરોડ હોઈ શકે, 50 કરોડ તો એવરેજ એક કુટુંબમાં 5 એટલે ગણ્યા છે. તો 50 લાખ લોકોને સારામાં સારી વિશ્વ કક્ષાની, આંતરરાષ્ટ્રીય કક્ષાની તમારે સુવિધા પ્રાપ્ત કરવી હોય અથવા તો આપવી હોય નાગરિકોને, તો કોઈ પણ ડૉક્ટરોને બી પ્રોત્સાહન મળશે. આ નવો વિષય છે, એમને પણ પ્રેરણા મળશે. કેમ? કારણ કે એમને પણ સરવાળે પાછું એના ખર્ચા કાઢવાના છે, હોસ્પિટલ ચલાવવાની છે, એનું હ્યુમન રિસોર્સ જાળવવાનું છે. આ બધું કર્યા પછી સ્વસ્થ નાગરિક આ રાષ્ટ્રને આપવાનું છે. તો મારે 1 કરોડનું કોઈ મશીન લાવવું છે તો મારી પાસે દર્દીઓ ના હોય તો ડૉક્ટર એવું નહીં જ છે કે આખું ગામ માંદું પડી જાય. એ મુદ્દો એ નથી, પણ મુદ્દો એ છે કે મારે 5 કરોડનું સાધન વસાવવું છે તો વસાવી શકું. એટલે દિવસે એમઆરઆઈ, તમે જો સીટી સ્કેન હતું, સાદું હતું, પછી એમઆરઆઈથી પહેલાં તો ખાલી ફોટા પાડતા, પછી એક્સરે આવ્યા, પછી સીટી સ્કેન આવ્યા, પછી એમઆરઆઈ આવ્યા, હવે તો ડીઆરઆઈ બધું ઘણું બધું બીજું કેટલું નીકળી ગયું. એટલે એ દિશાની અંદર આપણામાં તકલીફ શું છે આપણા દેશમાં કે ખૂબ વસ્તી છે. ચાઇના અને ભારત એટલે ચીન અને ભારત, આ બેની અંદર વસ્તી એટલી બધી છે. આખા દુનિયાની સૌથી મોટી स्वास्थ्य योजना છે આખી દુનિયાને. રાઈટ. વિશ્વ की सबसे बड़ी स्वास्थ्य योजना આ PMGSY છે, એટલે આ PMJY છે, બરાબર. એ આખી યોજના તમે આયુષ્માન ભારતના નામથી સાહેબ આપણે યાદ રહે એટલે બહુ સરસ નામ છે આયુષ્માન ભારત. તો આયુષ્માન ભારત તહેત જે નેશનલ હેલ્થ આખો જે ઓર્ગેનાઇઝેશન છે નેશનલ હેલ્થ મિશનના, એનો પણ એક ભાગ છે. તો એના ભાગરૂપે આ યોજનામાં કાર્ડમાં 70 વર્ષ કર્યા છે. એ સિવાય પહેલાં 1350 કેટેગરી હતી આમાં શરૂઆતમાં, જ્યારે શરૂઆત કરી. અચ્છા હા, બીજી એક વાત કહું કે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયામાં તમારો આ સ્ટેચ્યુટરી રાઇટ છે, મૂળભૂત અધિકાર છે, તમારો સ્વાસ્થ્ય મેળવવાનો મૂળભૂત અધિકાર છે. કોન્સ્ટિટ્યુશનલ રાઇટ તો છે પણ સ્ટેચ્યુટરી રાઇટ પણ છે. એના ભાગરૂપે તમે શિડ્યુલ 7માં જાઓ કોન્સ્ટિટ્યુશનના 7મી અનુસૂચિમાં, તો એમાં વિષયો વહેંચેલા છે સેન્ટ્રલ, સ્ટેટ અને કોન્કરન્ટ લિસ્ટ. આ 3 યાદીઓ છે. આ વાત અત્યારે એટલે ઉલ્લેખ કરું છું, જરૂરી છે એટલા માટે કે ફેડરલ સ્ટ્રક્ચર છે આપણા દેશનું, જે લોકશાહી છે એ ફેડરલ સ્ટ્રક્ચરમાં છે. ફેડરલ સ્ટ્રક્ચરમાં છે એ આરોગ્ય જે વિષય છે એ કોન્કરન્ટ લિસ્ટમાં છે. બહુ સમજો, આપણા માધ્યમથી આ વાત બહુ અગત્યની છે. કોન્કરન્ટ લિસ્ટ એટલે 2માંય આવે, એટલે આરોગ્ય ખાતું કેન્દ્રમાં પણ હોય, આરોગ્ય ખાતું રાજ્યમાં પણ હોય. જેમ કે રેલવે તો રાજ્યમાં ના હોય, તાર, ટપાલ, ટેલિફોન તો રાજ્યનો વિષય નથી, દૂરદર્શન રાજ્યનો વિષય નથી, અવકાશના પ્રોગ્રામો છે, સ્પેસ સાયન્સ એ રાજ્યનો વિષય નથી. તમે પોતે ઉપગ્રહ ગુજરાત ના છોડી શકે. આપ મારી વાત સમજો છો? એટલે એક સ્ટેટનો વિષય છે, એક કેન્દ્રનો વિષય. એટલે એ અનુસૂચિત જે 7 છે શિડ્યુલ 7,
એમાં આ હેલ્થ છે એ કોન્કરન્ટ લિસ્ટમાં આવે છે, અને કોન્કરન્ટ લિસ્ટમાં આવે એટલે આ એક મુદ્દો ખાસ આપણા દર્શકોના ધ્યાન ઉપર રહે એટલા માટે કે ભારત સરકાર અને રાજ્ય સરકાર બંનેનો આ કોમન વિષય છે આરોગ્ય. કારણ કે ગુજરાતનો નાગરિક હોય કે મહારાષ્ટ્રનો હોય કે કેરલાનો હોય કે મણિપુરનો હોય, એ સ્વસ્થ નાગરિક હશે તો રાષ્ટ્ર સ્વસ્થ રહેવાનું છે. એટલે જ પછી વાત આવે કે ખર્ચો કોણ કરશે, ખર્ચો કોણ કરશે, તો ખર્ચો કોણ કરશે એ વાત આવે એટલે તમારી હિસ્સેદારી નક્કી થાય. તો સ્પષ્ટ રીતે આમાં યોજનાના ભાગરૂપે 60-40નો રેશિયો નક્કી કરેલો છે ઓકે કે 100% ખર્ચો ગણીએ તો 60% કેન્દ્ર સરકાર આપશે, રાજ્ય 40% સરકારનો તમારે રાજ્ય સરકાર આપશે. જી. એની સાથોસાથ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાના 340 આર્ટિકલ હેઠળ રાજ્ય સરકારને પોતાના વિષયો માટે સત્તા આપી છે. એટલે રાજ્યો પોતાની રીતે પણ જે કોન્કરન્ટ લિસ્ટની યાદી છે એના વિષયો પ્રમાણે કરી શકશે. એટલે હું આપને કહું, આયુષ્યમાન કાર્ડ આવ્યું એ પેલા આપણું મા કાર્ડ હતું, રાઈટ RSBY યોજના કેન્દ્રની હતી, પણ મા કાર્ડ તો આપણે અહીંયા ગુજરાતની સ્કીમ હતી. સો એવી રીતે તમે જ્યોતિબાઈ ફૂલો તો મહારાષ્ટ્રમાં જાઓ તો જ્યોતિબા ફૂલે સ્કીમ છે. મારે એક કન્સર્ન એ છે કે આ સુવિધા તો મળી ગઈ, 70 વર્ષની ઉપરના લોકોને વડીલોને આવરી પણ લેવામાં આવ્યા, પણ જયરાજસિંહજી બધાને સમયસર ટ્રીટમેન્ટ વગેરે મળી રહેશે? કારણ કે અગાઉ ઘણી જગ્યાથી ગુજરાતમાંથી પણ ઇવન અમદાવાદ જેવી સિટીમાંથી પણ એવી કમ્પ્લેન્સ આવે કે કિમોથેરાપી માટે જવું હોય ને જેની પાસે કાર્ડ હોય તો એ લોકોને નોર્મલ ટાઈમે ના બોલાવે, કકડતી ઠંડીમાં એમને રાત્રે બોલાવવામાં આવે. હવે જે વ્યક્તિ ઓલરેડી કેન્સર પેશન્ટ હોય, કિમોથેરાપી લેતું હોય, એવા સંજોગોમાં આવી હાલત દયનીય બની જતી હોય છે. જુઓ, એક તો આપણે વાત કરી પર્ટિક્યુલર કેન્સરની, હું કોઈ એવો એક્સપર્ટ કે ડૉક્ટર નથી એટલે સ્પષ્ટતા સાથે વાત કરું છું. જી પણ GCRI છે, દાખલા તરીકે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, GCRI, ડૉક્ટર શશાંક પંડ્યા એના ડાયરેક્ટર પર છે. હવે ત્યાં શું છે કે ત્યાં નંબર ઓફ પેશન્ટ્સ એટલે ડિમાન્ડ સપ્લાયની થિયરી ત્યાં કામ કરે છે. દાખલા તરીકે એટલા બધા પેશન્ટ કેન્સરના આવતા હોય. હવે દિવસે દિવસે નવી ખૂબ શોધો થઈ છે. કેન્સર ક્યોરેબલ છે એવી એક છાપ ઊભી થઈ છે, પહેલાં નહોતી. પહેલાં કેન્સર ખબર પડે તો ગભરાઈ જતા માણસ બીકમાં મરી જતો. જી હવે એવું નથી. હવે તો બીજા ત્રીજા ચોથા સ્ટેજનું કેન્સર હોય તો એને એમ થાય કે કદાચ બાકી તો એવરેજ અને ના જીવતા પણ હોય છે લોકો, એવું અને નથી. ક્યોરેબલ છે. જી અને એ ક્યોરેબલ હોવું એટલું નહીં, એ પરસેપ્શન ઊભું થયું કે કેન્સર હોય તો કશું નહીં, મટી શકે છે, ક્યોરેબલ છે અને મટી શકાય અને એની સામે બિલકુલ લડાઈ લડીને જીત મેળવી શકાય. એ જે છાપ ઊભી થઈ જાય એટલે આપણે કિમોથેરાપીની પર્ટિક્યુલર જે વાત કરી, એ જે થેરાપી છે એના એક્સપર્ટ, એના ડૉક્ટર્સ, એ ખાસ કરીને જે ઓન્કો સ્પેશિયાલિસ્ટ હોય એમના પૂરતું થોડું લિમિટેડ છે. એટલે એ મર્યાદામાં ક્યાંક એવા પ્રસંગોમાં એવો કિસ્સો બને કે કદાચ રોજે રોજ એવી હોવાની શક્યતા ઓછી છે. Okay. પણ ઘણી વખત એવું વર્ષમાં ઘણા 2, 4, 5, 10 વખત એવું થઈ શકે કે વધુ પેશન્ટ થઈ જાય તો કદાચ કોઈક રાતે વારો આવે કે એવું બની શકે. પણ છતાંય બહુ પ્રમાણિકતાથી શશાંક પંડ્યાથી લઈને જેટલા ડૉક્ટર્સ આપણે GCRIમાં બીજી અન્ય જેટલી પ્રાઇવેટ હોસ્પિટલ પણ છે, મહત્ત્વની વાત એ છે કે આ કાર્ડ જે છે, ચલો મેં તો વાત કરી સિવિલ હોસ્પિટલની, સેમી ગવર્મેન્ટ હોસ્પિટલોની કે ભાઈ UN મહેતા હોય તો કે ભાઈ GCRI હોય, પણ એ સિવાય કાર્ડ હોય તો તમને એકદમ આંતરરાષ્ટ્રીય કક્ષાની જેટલી હોસ્પિટલ, તો જો આખી દુનિયાના બધા પેશન્ટ ભારતમાં આવે છે. એનો મતલબ શું થયો કે દુનિયાના બાકીના દેશો કરતાં સ્વાસ્થ્ય સુવિધાઓ અને ખર્ચો ભારતમાં ઓછો થાય છે. ભારતની અંદર ટુરિઝમ કરતાં મેડિકલ ટુરિઝમની આવક વધુ છે. તમે પૂછજો, તમે સર્વે જોજો. એ જે NSSO છે, નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ ઓર્ગેનાઇઝેશન પણ કહેવાય છે, એ મોસ્પી છે, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિકલ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન કહેવાય એને મોસ્પીનો એક પ્રોજેક્ટ છે NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ. NSSOના જે સર્વે છે એ સર્વેની પણ હું વાત કરું છું અને સર્વેના આધારે જ આ કાર્ડ બન્યું છે. જી આ કાર્ડ, આ 70 વર્ષની ઉંમર, કોને સમાવેશ કરવો, એ બધું NSSOના ભારત સરકારની પાસે પોતાનું એક આગવું મંત્રાલય છે, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિકલ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, મોસ્પી
ટૂંકમાં કહીએ છીએ. અને એનો એક પ્રોગ્રામ છે એ NSSO છે અને સેમ્પલ સર્વેનું કામ કરે અને સર્વેના આધારે યોજના બને. તો એ સર્વેના આધારે ખ્યાલ આવ્યો કે આટલા બધા બિલો પોવર્ટી લાઇન સિવાયના, સમજો મારી વાત, એકલી BPL નહીં, BPL થી જે સેમી BPL થી અપર ક્લાસમાં છે પણ 4 લાખ કરતાં ઓછી આવક છે એ પરિવારો, અને જે પરિવારની અંદર 70 વર્ષ કરતાં મોટા હોય જેની આવક 6 લાખ છે, ઓકે 8 લાખ તો ટોટલ EWS ની સ્કીમ છે. સમજ, આ બહુ ટેકનિકલ જી બહુ ડીપ વિષય છે, પણ એવરેજ EWS ઇકોનોમિકલી વીકર સેક્શન માટે જે 8 લાખનું ધોરણ નક્કી કર્યું છે એ નહીં, એની જે 6 લાખ, એ 6 લાખની આવક હોય અને તમારા જો 70 વર્ષના ઉંમરલાયક સુધીના ઉંમરલાયક હોય એને પણ આ યોગદાન લાભ. સો જેરાસિંહજી, હવે એક મહત્વની બાબત ડિસ્કસ કરવી છે કે ગુજરાત, રિસન્ટલી જ હમણાં ન્યૂઝપેપર્સમાં આવ્યું કે ગુજરાત એ કોસ્ટલીએસ્ટ સિટી છે જો રહેવું હોય તો, અને 46,000 રૂપિયા પર મંથ કમાતા હોય તો પણ એટલું ઇનફ નથી કે આપણે રહી શકીએ. એવા સંજોગોમાં સિટીમાં આપણે જોઈએ કે ભલે ને પેરેન્ટ્સ જોડે દીકરા કે દીકરીનું સારું બનતું હોય, પણ મોસ્ટલી એવું જોવા મળતું હોય છે કે પેરેન્ટ્સના મેડિક્લેમ નથી હોતા. તો એવા સંજોગોમાં હવે કેટલો ફેર પડશે તેઓના રિલેશનશિપમાં, પેરેન્ટ અને ચાઇલ્ડના બહુ સરસ. રિલેશનશિપમાં? બહુ જ મસ્ત આ પ્રશ્ન પૂછ્યો છે, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે આપે. ના પૂછ્યો હોય તો કદાચ કેટલો ભાગ છૂટી જાત. આ સ્કીમ હેઠળ, આ સ્કીમનો જે ક્રાઇટેરિયા નક્કી કર્યા પછી, એટલે પેરામીટર્સ નહીં, એના લાભાર્થી કોણ છે એના ક્વોલિફિકેશન્સની વાત નથી કરતો, પણ સમાજના તમામ તબક્કાને આવરી લેવા માટે તમે સમજો કેટલા બધા એક્સપર્ટ્સ આમાં લગાવ્યા છે. એની સોશિયલ ઇમ્પેક્ટ એની જોઈ છે, એની સામાજિક અસરો અને દૂરોગામી અસરો બંને ચેક કર્યા પછી, દાખલા તરીકે વૃદ્ધાશ્રમ, તો એમાં હોય એમને લાભ મળી શકે. સમજો એ સૌથી બહુ જ મોટી વસ્તુ છે. એ સિવાય તો એ વૃદ્ધાશ્રમને એટલો ખર્ચો પણ ઓછો પડે. અને બીજું કહું, અને બીજા બીજું કહું, એમના બીજું કહું, good એક પરિવાર health છે, માટે કામ કરી શકે. એક પરિવાર છે જે મા બાપને જીવ કરતા પણ વધુ પ્રેમ કરે છે, જી એની જમીન બચી જાય, એની મિલકત બચી જાય, એને જિંદગીની અંદર જેટલી મૂડી ભેગી કરી છે એ બચી જાય, અને કદાચ મા એને બાપ પણ પ્રોવિડન્ટ બચી ફંડ જાય. મળ્યું હોય બચી જાય, અને બધા પછી શું, મા બાપ બચી જાય. આ જે વાત છે એમાં એકલા વૃદ્ધાશ્રમની વાત નથી કરતો હું, આવી અનેક સંસ્થાઓ, ટેકનિકલી એની અનેક સંસ્થાઓ વૃદ્ધાશ્રમથી લઈ અને બીજી બધી NGOs કે જે સામાજિક પ્રવૃત્તિઓ કરે છે, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, એમાં પણ એને આમાં કવર કરી એને લાભ આપ્યા છે. બીજી એક વાત કરું, કોઈ પેશન્ટ ઇમરજન્સીમાં આવી ગયો, એની પાસે કાર્ડ નથી, સમજો કાર્ડ નથી, એની પાસે આધાર કાર્ડ છે અથવા તો જરૂરી પુરાવા છે, એ પેશન્ટને ઇમરજન્સીમાં એડમિટ કરવામાં આવે છે. ત્યાં એક અલાયદો હોસ્પિટલોમાં વિભાગ હોય છે, રાખવો પડે, 2 ક્લેરિકલ માણસો રાખવા પડે, કારણ કે પેશન્ટ તો ગરીબ આવે, એને તો ખબર નથી એને ક્યાં લાયા છે, ખબર નથી, અમદાવાદમાં કયા વિસ્તારમાં, વડોદરામાં કયા, એને ખબર જ નથી. એની પાસે તો કાર્ડ છે, એ કાર્ડ લઈ, હા, તો હોસ્પિટલની અંદર અલાયદી સુવિધાઓ ઊભી કરી અને એને પછી એ કાર્ડ બનાવવા માટે, સમજો કાર્ડ નથી પણ દાખલ થઈ ગયું ઇમરજન્સીમાં, તો એને કાર્ડ બનાવવા સુધીની છૂટછાટો આપી છે કે કાર્ડ બનાવી શકે. એવું નહીં કે કાર્ડ હોય જ દાખલ થાય. તમને એક્સિડન્ટ થયો, તમને વાગ્યું, એટલે જે વાત કરતો હતો એ કે 1350ની રેન્જમાં પહેલાં નક્કી કર્યા ક્રાઇટેરિયા, એટલે કે હેડ આપ્યા, એના હેડ આપ્યા કે ભાઈ 1350 જુદી જુદી શ્રેણી છે. કેવી રીતે શ્રેણી? દાખલા તરીકે કાર્ડિયો, તો કાર્ડિયોમાં એન્જિયોગ્રાફી આવે, હૃદય રોગ આવે, વાલ બદલવાનો આવે, પેસમેકર આવે, એ ટાઈપનું. હું કંઈ બહુ ટેકનિકલી મને કોઈ ડૉક્ટર જોતા હોય તો ખોટું ના સમજતા, હું તો સામાન્ય વાત કરું છું. પણ મારી વાત એટલી છે કે આવી અત્યારે 2700 સુધી પહોંચ્યા, તમે સમજો 2700 સુધી નંદિની પહોંચ્યા છે, એટલે લગભગ બધી જ વસ્તુઓ એને આવરી લેવામાં આવી છે આ કાર્ડ હેઠળ. એટલે કોઈને ગમે તે લાગે પણ આ અતિશય આશીર્વાદરૂપ યોજના છે. અને એવું નહીં, હું કોંગ્રેસમાં હતો ને, પ્રમાણિકતાથી કહું, અત્યારે તો ભારતીય જનતા પાર્ટીનો પ્રવક્તા છું, પણ જ્યારે કોંગ્રેસમાં હતો ત્યારે પણ જ્યોતિગ્રામ યોજનાના મેં હંમેશા વખાણ કર્યા છે, મા કાર્ડના હંમેશા વખાણ કર્યા છે.
કેટલી અનેક યોજનાઓ એવી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, કોંગ્રેસની પણ અનેક લોકપ્રિય યોજના છે, એમાં કોઈ ના હોઈ શકે. આજે ભાજપમાં છું તો પણ કોંગ્રેસે ઘણી લોકપ્રિય યોજનાઓ કરેલી જ છે. એમ કોંગ્રેસમાં હતો ત્યારે પણ લોકપ્રિય યોજનાઓમાં એમાં આ યોજના જી. હતી જ. એટલે એ વાતને સમર્થન આપું છું કે આ યોજનાથી ખૂબ આશીર્વાદરૂપ થશે અને જેના કારણે જે એવરેજ તમને ભારત છે, મારો દેશ છે, એનું તમે જે નેચરલ કોસ્ટમાં પ્રાઉડ થવું જોઈએ ને એ પણ થશે. ઓકે, અને આ યોજના પાછળ સરકારને લગભગ ખર્ચો થવાનો છે 3,437 કરોડ. એ આઈ એમ શ્યોર કે સરકારે વિચાર્યું જ હશે કે પૈસા ક્યાંથી આવશે. અને જયરાજસિંહજી, આ ચર્ચા કરવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો. અને Thank you. વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આવા અનેક વિષયો સાથે અમે આપને મળતા રહીશું. તમને કયા વિષય પર ચર્ચા સાંભળવી છે અમને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અને આ ચર્ચા કેવી લાગી એ પણ કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અને આ યોજના અંગે તમને કંઈ પણ સવાલ હોય તો અમને લખી મોકલજો કોમેન્ટ સેક્શનમાં. અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.